Hi everyone, Gujarat University for the degree of Bachelor of Commerce for BCom. Here I have made some important PPT presentation for semester 5 student, Gujarat University, TY BCom semester 5, and our subject name is Problems of Indian Economics 1. Myself Professor Dhiren C. Valve, and I am former lecturer at Principal MC Shah Commerce College, Ahmedabad. So, according to Gujarat University examination, weightage for chapters are as under. There are total 4 chapters as you can see on the screen. Chapter number 1 planning, chapter number 2 economic reforms and policies, chapter number 3 federal finance, and chapter number 4 inflation. All 4 chapters worth 25% equally, which means nearly 17 to 18 marks it will containing. Okay, so now we go for the chapter number 1, and it is planning. So planning, what you mean by planning? Planning means આયોજન. ગુજરાતીમાં આપણે પ્લાનિંગને આયોજન કહીએ છીએ. સો એના માટે ક્વેશ્ચન નંબર 1 છે, ડિફાઇન ધ પ્લાનિંગ એન્ડ બ્રીફલી ડિસ્કસ અબાઉટ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે પ્લાનિંગ એટલે તું છે સમજાવો અને તેના હેતુઓ અને લક્ષણો વિશે ચર્ચા કરો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ઇન્ટ્રોડક્શન પોર્શન, બિફોર 1950 એટલે કે 1950 પહેલાં ઇન્ડિયન ગવર્મેન્ટ યુઝિસ પ્લાનિંગ ફોર ધ કેસ ઓફ રિસોર્સિસ. પ્લાનિંગને એક કેસ તરીકે યુઝ કરતી હતી. જવાહરલાલ નહેરુ સેટઅપ ધ નેશનલ પ્લાનિંગ કમિટી NPC ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ 1938. એટલે કે જવાહરલાલ નહેરુએ 1938ના અંત પહેલાં NPC એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટીની સ્થાપના કરી હતી. ધ કમિટી પ્રોડ્યુસીસ અ સિરીઝ ઓફ સ્ટડી ઓન ડિફરન્ટ સબ્જેક્ટ કન્સર્ન વિથ ઇકોનોમિક ડેવલપમેન્ટ. અને આ જે કમિટી હતી તે દેશની અંદર બનતા અમુક જે સબ્જેક્ટ્સ છે એના ઉપર ઇકોનોમિકલી ડેવલપમેન્ટ કેવી રીતે લાવવું તેના વિશે સ્ટડી કરતી હતી. ઓકે, એના પછી આવે છે મીનિંગ ઓફ પ્લાનિંગ. આયોજન એટલે શું? ઇન સિમ્પલ વર્ડ્સ, પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ટુ બી ડન, વેન, હાઉ, વેર, બાય વોમ ઇટ ઇઝ ટુ બી ડન. એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો પ્લાનિંગ એ એડવાન્સમાં નક્કી કરવામાં આવે છે કે કોઈ વસ્તુ ક્યારે કરવી, શું કરવી, કેવી રીતે કરવી અને કોના દ્વારા કરવી. ઓકે, સો અકોર્ડિંગ ટુ ડેફિનેશન ફરી એકવાર જોઈએ. પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ. પ્લાનિંગને પહેલાંથી નક્કી કરવામાં આવે છે. વોટ ઇઝ ટુ બી ડન કે શું બનાવવું છે, વેન ક્યારે બનાવવું છે, વેર ક્યાં બનાવવું છે, હાઉ કેવી રીતે બનાવવું છે, એન્ડ બાય વોમ ઇટ ઇઝ ટુ બી ડન અને એ કાર્ય કોના દ્વારા કરવામાં આવશે. ઇટ ઇન્ક્લુડ્સ ધ સિલેક્શન ઓફ બેસ્ટ અલ્ટરનેટિવ અમોંગ ધ વેરિયસ અલ્ટરનેટિવ. અને એની અંદર તમને આપવામાં આવેલા જુદા જુદા અલ્ટરનેટિવ્સમાંથી જે બેસ્ટ અલ્ટરનેટિવ હોય તેને શોધવાનો પણ સમાવેશ થાય છે. ઓકે, અકોર્ડિંગ ટુ ડાલ્ટન ઇઝ અ ફેમસ ઇકોનોમિસ્ટ. એણે પણ ડેફિનેશન આપેલી છે. ઇકોનોમિક પ્લાનિંગ ઇઝ ધ ડેલિબરેટ ડાયરેક્શન by person in charge of the large resources of economic activity towards chosen end. એટલે કે ઇકોનોમિક પ્લાનિંગની અંદર એક વ્યક્તિ હોય છે જે આખા ઇકોનોમિક એક્ટિવિટીનો ઇન્ચાર્જ હોય છે, જે પૂરું કામ કેવી રીતે કરવું, કેવી રીતે શરૂઆત કરવી, એનો અંત કેવી રીતે આવશે, તે બધી વસ્તુઓને 1 by 1 કરીને ગોઠવે છે. એને કહેવામાં આવે છે પ્લાનિંગ. આ ડેફિનેશન આપણને આપેલી છે ડૉક્ટર ડાલ્ટને. ઓકે, નાવ અહીંયા આપણને કહેતા છે ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્લાનિંગ. આપણે પ્લાનિંગ કરીએ છીએ પણ પ્લાનિંગ પાછળ કંઈક ને કંઈક ઓબ્જેક્ટિવ હોય છે. ઈચ એન્ડ એવરી એક્ટિવિટી ઇઝ કનેક્ટેડ વિથ ઇટ્સ ઓબ્જેક્ટિવ. કોઈ પણ કામ કરવામાં આવે તો એની પાછળ આપણને કોઈક ને કોઈક હેતુ જરૂર જોવા મળે છે. અંડર ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન
central and state government should lay down their own plans. It may be changed according to the requirement of the countries. એટલે કે આપણા દેશની અંદર સેન્ટ્રલ એટલે કે જે દિલ્હી સરકાર છે તે, એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આપણે ગુજરાતમાં ભણીએ છીએ તો ગુજરાત સરકાર, એના ઘણા બધા નીતિ નિયમો છે, એમના અકોર્ડિંગ પ્લાનિંગ કરવામાં આવે છે, અને જો કોઈ ચેન્જ કરવા જેવો લાગે તો ચેન્જ પણ કરવામાં આવે છે. કોની અંદર? હેતુની અંદર. ઓકે, સો નંબર 1 ઓબ્જેક્ટિવ ઇઝ નેશનલ પ્રોડક્શન એન્ડ નેશનલ ઇન્કમ. સિમ્પલ વસ્તુ છે. પ્લાનિંગની અંદર સૌથી પહેલાં કોઈ વસ્તુ પર વધારે ફોકસ કરવામાં આવે તો એ છે નેશનલ પ્રોડક્શન. ગમે તે રીતે એની હાઉ નેશનલ પ્રોડક્શન વધવું જોઈએ. જો નેશનલ પ્રોડક્શન વધશે તો ઓટોમેટિકલી એનું સેલિંગ પણ વધતું આપણને જોવા મળશે. સેલિંગ વધશે તો એના કારણે નેશનલ ઇન્કમમાં પણ આપણને વધારો થયેલો જોવા મળશે. સો નેશનલ પ્રોડક્શન એન્ડ નેશનલ ઇન્કમ ઇઝ ધ ફર્સ્ટ objective of planning. Number 2 is full employment. As we know, in India is the second place. ઇન્ડિયાનો બીજું સ્થાન છે ઇન પોપ્યુલેશન, અને એની અકોર્ડિંગ જોવા જઈએ તો ટુ મચ ઇન અનએમ્પ્લોયમેન્ટ પણ ઇન્ડિયાની અંદર જોવા મળે છે. તો પ્લાનિંગનો ઓબ્જેક્ટિવ એ પણ છે કે જેટલા અનએમ્પ્લોયડ પર્સન છે એને એમ્પ્લોયડ પર્સનની અંદર કન્વર્ટ કરવા. એટલા માટે સેકન્ડ ઓબ્જેક્ટિવ રાખવામાં આવેલો છે ફૂલ એમ્પ્લોયમેન્ટ. ધેન નંબર 3 ઇઝ રિડ્યુસીસ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ. એટલે કે આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ કે એક જ લેવલ ઉપર કામ કરતા કર્મચારી લોકોની જે સેલરી હોય છે એ એક સરખી હોતી નથી. તો જેના કારણે આપણને ઇનઇક્વાલિટી જોવા મળે છે. એટલે કે એક લેવલ પર કામ કરવા હોવા છતાં એક સરખું ક્વોલિફિકેશન ધરાવતું હોવા છતાં પણ આપણને ઇન્કમ સરખી મળતી જોવા મળતી નથી. તો આ જે ઇનઇક્વાલિટીઝ છે એને દૂર કરવા માટે પોઈન્ટ નંબર 3 આપણને આપવામાં આવેલો છે રિડ્યુસીસ ઇનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ. એટલે કે જો ઇન્કમની અંદર જે અસમાનતાઓ છે એને તમે દૂર કરશો તો ઓટોમેટિકલી જે અસમાનતા છે વેલ્થની અંદર, વેલ્થ એટલે કે સંપત્તિની પણ જે અસમાનતાઓ છે એ પણ ઘટાડી શકાશે. ઓકે, એના પછી છે નંબર 4 સોશિયાલિસ્ટ સોસાયટી. એટલે કે આપણે એવું સમાજ તૈયાર કરવાનું છે કે જેના કારણે સમાજમાં રહેતા જે લોકો છે એમની વચ્ચે સંબંધો સારા જળવાઈ રહે, એની અંદર કોઈ પણ જાતના ઝઘડા ન થાય. આ પણ એક પ્લાનિંગનો ઓબ્જેક્ટિવ ગણવામાં આવે છે. એના પછી છે નંબર 5 રેપિડ ઇકોનોમિક ગ્રોથ. એટલે કે આપણે શું કરવાનું છે? ઇકોનોમિક ગ્રોથ કરવાનું છે, પણ કેવો? રેપિડ એટલે કે તરત જ. એટલે કે એવા પ્રકારના કાર્યો હાથ ધરવાના કે જેના કારણે ઇન્ડિયાને વધુમાં વધુ ઝડપથી ઇકોનોમિક ગ્રોથ થયેલો જોવા મળી શકે. એના પછી છે નંબર 6 ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી વાઇઝ આપણે જોવા જઈએ તો ઇન્ડિયા એક ખેતી પ્રધાન દેશ છે. ઇન્ડિયાની અંદર જોઈએ એ પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ ન હતી જ્યારે આપણો દેશ આઝાદ થયો, પણ એઝ ટાઈમ પાસીસ, જેવી રીતે સમય વીત્યો છે એમ ધીમે ધીમે આપણા દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝમાં વધારો થયેલો પણ જોવા મળે છે. ટ્રાન્સપોર્ટેશન્સ માટે રોડ છે, એના પછી કોમ્યુનિકેશન કરવા માટે આપણને અત્યારે ટેલિફોનની સુવિધાઓ જોવા મળી શકે છે. ઓડિયો વિડીયો વી કેન સી ઇઝીલી, એન્ડ આપણે જે અત્યારે ઓનલાઈન ભણીએ છીએ એનો સમાવેશ પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝની અંદર જ સમાવેશ થાય છે. અને બીજા ઘણા બધા એવા સાધનો છે, એવા કાર્યો છે કે જેનો સમાવેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં થાય છે. ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ ઓફ બ્રિજ, બિલ્ડિંગ ગાર્ડન્સ. એના પછી જે અત્યારે હાલમાં અમદાવાદની અંદર ઘણી જગ્યાએ આપણે જોવા જઈએ તો મેટ્રો ટ્રેનનું પણ કામ ચાલી રહ્યું છે. તો આ બધી ફેસિલિટીઝ છે એનો સમાવેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થાય છે. એના પછી આવે છે નંબર 7 સોશિયલ વેલફેર એન્ડ સર્વિસીસ. એટલે કે સામાજિક કાર્યો અને સમાજનો ઉદ્ધાર. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે જે પ્લાનિંગ કરવામાં આવે છે એ રીતનું હોવું જોઈએ કે જેના કારણે સમાજનો ફાયદો થવો જોઈએ, સમાજને નુકસાન જવું જોઈએ નહીં. એના પછી છે નંબર 8 સેલ્ફ રિલાયન્સ. સેલ્ફ રિલાયન્સ મતલબ કે આપણે આત્મનિર્ભર બનવાનું છે, બીજા દેશ ઉપર વધુ પડતું ડિપેન્ડ રહેવાનું નથી. એટલે કે અહીંયા ફક્ત દેશની વાત નથી, પણ દેશની અંદર આવેલા જે નાના અને મોટા જે શહેરો છે એમણે પણ પોતાની જાત ઉપર
તૈયાર થવું પડશે. એને કહેવામાં આવે છે સેલ્ફ રિલાયન્સ, અને આને પણ પ્લાનિંગના ઓબ્જેક્ટિવમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. એના પછી છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ઓકે, તો આપણને ખબર છે કે આફ્ટર ઇન્ડિયા બીકમ ઇન્ડિપેન્ડન્ટ, જે પીસી મહાલ નોબિસ કરીને એક વ્યક્તિ થઈ ગયા હતા, એમણે સૌથી વધારે પડતું ફોકસ ઇન્ડસ્ટ્રીયલને જ આપ્યું હતું, અને જે ખેતીનું ઇમ્પોર્ટન્સ હતું એને ઘટાડવામાં આવ્યું હતું. તો ત્યારથી લઈને ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની પાછળ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા કાર્યો પણ કરવામાં આવે છે, જેના કારણે જો ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થશે તો ઇન્ડિયાની જે અત્યારે નાણાકીય પ્રોબ્લેમ્સ છે, ઓકે, એ પણ આપણે દૂર કરી શકીએ છીએ. ઓકે, એના પછી છે નંબર 10 એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ. આપણે ઓલરેડી ખેતી પ્રધાન દેશ છીએ, ઓકે, અને 65% આપણે આઝાદ થયા ત્યારે જ લોકો ખેતી કરતા હતા, અને અત્યારે હાલની આપણે વાત કરીએ તો 20 યર્સ ઇઝ રનિંગ, તો જોવા જઈએ તો ઓલમોસ્ટ 40 to 35% લોકો જ ખાલી એગ્રીકલ્ચરલ સેક્ટર જોડે કનેક્ટેડ છે, અને ગવર્મેન્ટ પણ એ જ પ્રયત્ન કરી રહી છે કે એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ થવો જોઈએ. એના પછી લાસ્ટ છે સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે બચત અને રોકાણ. સિમ્પલ વસ્તુ છે કે જો તમે અર્નિંગ કરો છો તો તે અર્નિંગમાંથી તમારી સેવિંગ્સ સારી હોવી જોઈએ, અને જો સેવિંગ્સ હશે તો તમે શું કરી શકો છો, એને ઇન્વેસ્ટમેન્ટની અંદર કન્વર્ટ કરી શકો છો. બટ ઇફ યુ ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ સેવિંગ્સ then you can't afford to invest in any subject. ઓકે, સો સેવિંગ્સ જેટલું વધારે હશે એટલું ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે સારું એવું કરી શકીએ છીએ. ઓકે, એના પછી આપણને આપેલું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન પ્લાનિંગ. હવે જે ઇન્ડિયન પ્લાનિંગ છે એના લક્ષણો શું છે, તો અહીંયા મેં બ્રીફમાં તમને લખીને આપેલું છે. કેરેક્ટરિસ્ટિકમાં નંબર 1 આપેલો છે ઇન્સ્ટ્રક્શનલ, બ્રેકેટમાં આપ્યું છે વોલ્યુન્ટરી. વોલ્યુન્ટરીનો મતલબ આપણે જાણીએ છીએ કે તમારે લોકોએ જાતે પોતાનો હાથ ઊંચો કરવાનો કોઈ પણ કાર્ય કરવા માટે. ઓકે, સો ઇન્ડિયન પ્લાનિંગ ઇઝ અ ઇન્સ્ટ્રક્શનલ ઓર વોલ્યુન્ટરીલી, એટલે કે ઇન્ડિયન પ્લાનિંગ છે એ ઘણી વખતે આપણને ઇન્સ્ટ્રક્શનલ પણ જોવા મળે છે અને વોલ્યુન્ટરી પણ જોવા મળે છે. દેર ઇઝ નો એની લીગલ બોન્ડેજ ઓન પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટર ઉપર એનો કોઈ પણ જાતનો કાયદાકીય રીતનો બોન્ડેજ, એટલે કે કોઈ પણ જાતનો પ્રભાવ વધારે પડતો હોતો નથી, અને પછી એ પ્રાઇવેટ સેક્ટર હોય તો પણ એના પર હોતો નથી. દેર ઇઝ નો ફોર્સ ટુ ફૂલફિલ ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ, એટલે કે જે પણ પ્લાનિંગના ઓબ્જેક્ટિવ્સ છે એને તમારે કમ્પલસરી પૂરા કરવા એવું કોઈ પણ જાતનો ફોર્સ કરવામાં પણ આવતો નથી. ઓકે, દેન ડિસેન્ટ્રલાઇઝ મતલબ કે એનું કેન્દ્રીયકરણ નથી, એ ઓલરેડી વિકેન્દ્રિત છે. ઓકે, ઇન્ડિયન પ્લાનિંગ હેઝ ડિસેન્ટ્રલાઇઝ પ્લાનિંગ. ઇન્ડિયાની પ્લાનિંગ છે એ કેવી છે, વિકેન્દ્રિત પ્લાનિંગ છે. ઇટ રિફર્સ ટુ ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ વેર સમ ઓફ પ્લાનિંગ functions and responsibility of the decision making are delegated from the center to the lower level of administration. એટલે કે આની અંદર કહેવામાં આવે છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ત્યાંના અમુક જે ડિસિઝન્સ લેવામાં આવે છે, જે ફંક્શન્સ છે, જે રિસ્પોન્સિબિલિટીઝ છે, એ જ્યારે લોઅર લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન સુધી આવે છે ત્યારે એની અંદર ઘણું બધું ચેન્જ થઈ ગયેલું પણ આપણને જોવા મળે છે. ઓકે, એના પછી છે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્લાનિંગ. સિમ્પલ વસ્તુ છે કે પ્લાનિંગ કરવી તો કેવી કરવી, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ કરવી. ઇન્ડિયન પ્લાનિંગ ઇઝ અ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્લાનિંગ. ઇટ અલોકેટ ઓલ રિસોર્સિસ, એની અંદર બધા રિસોર્સિસને અલોકેટ કરવામાં આવે છે, વિચ ડેવલપ્સ ઇકોનોમિક પ્રોડક્ટિવિટી ઓફ ધ કન્ટ્રી, જેના કારણે જે ઇકોનોમિક એક્ટિવિટી છે દેશની એ વધી શકે. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ડિપેન્ડિંગ અપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી, અને જે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ઇકોનોમી ઉપર આધારિત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ ઉપર આધારિત છે. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સપોર્ટેશન હોવું જરૂરી છે, કોમ્યુનિકેશન પણ જરૂરી છે, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર સપ્લાય. આ 4 વસ્તુ અહીંયા આપેલી છે, અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેનો સમાવેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં થાય છે, અને જે હોય તો જ ઇકોનોમિક ડેવલપમેન્ટ પોસિબલ બની શકે છે. ઓકે, એના પછી છે બેલેન્સ બિટવીન પબ્લિક સેક્ટર એન્ડ પ્રાઇવેટ સેક્ટર, એટલે કે જે પબ્લિક સેક્ટર છે, ગવર્મેન્ટ ખાતું છે, અને પ્રાઇવેટ સેક્ટર છે, એટલે કે જે વ્યક્તિગત ખાતું છે, એ બંને વચ્ચે સમતુલા જાળવવી ખૂબ જરૂરી છે. ઇવન ધો ઇન્ડિયા અડોપ્ટેડ મિક્સ ઇકોનોમી, એટલે કે ભલે ઇન્ડિયાએ મિક્સ ઇકોનોમી અપનાવેલી હોય, ઇટ ઇન્કરેજડ મોર પાર્ટિસિપેશન ઓફ ધ પબ્લિક સેક્ટર ઇન ડેવલપમેન્ટ પ્રોસેસ, એટલે કે એ પણ ઈચ્છા રાખે છે કે પબ્લિક સેક્ટર છે એ શું કરે, વધારે પડતો પોતાનો ભાગ ભજવે ડેવલપમેન્ટના પ્રોસેસની અંદર.
એના પછી છે રિસ્ટ્રિક્ટિવ સ્ટેપ. રિસ્ટ્રિક્શન એટલે કે તમારે અમુક સ્ટેપ્સને ઓછા કરવાના, એટલે કે લિમિટમાં રાખવાના. ઇન્ડિયાઝ પ્લાનિંગ મેથડ ઇઝ રેગ્યુલેટરી એન્ડ રિસ્ટ્રિક્ટિવ. આપણા ઇન્ડિયાની જે પ્લાનિંગ છે એ રેગ્યુલેટરી છે અને સાથે સાથે રિસ્ટ્રિક્ટિવ પણ આપણને જોવા મળે છે. સચ એક્ટિવિટીઝ આર પ્રમોટેડ એન્ડ સચ એક્ટિવિટીઝ આર રિસ્ટ્રિક્ટેડ. અમુક જે એક્ટિવિટીઝ છે એને વધારે પડતું પ્રોત્સાહન આપવામાં આવે છે અને જે અમુક પ્રવૃત્તિઓ છે એમને એટલું બધું પ્રોત્સાહન આપવામાં આવતું નથી, એનું ઊંધું એમને રોકવામાં આવે છે. That is very useful to take the private sector in the direction of the plan development. એ ઘણું યુઝફુલ કહી શકાય કે આપણે પ્રાઇવેટ સેક્ટરને ડેવલપમેન્ટના હેતુ માટે આગળ લાવીએ છીએ. સ્પેશિયલી યુઝ ઓફ સ્કેર લિમિટેડ રિસોર્સિસ, અને ખાસ કરીને જે એમને પડી રહેલા ઘણા બધા રિસોર્સિસ ઇન્ડિયાની અંદર છે એમનો ઉપયોગ કરીને. ઇન પ્લાન ડાયરેક્શન, કેવા ડાયરેક્શનની અંદર? પ્લાન ડાયરેક્શનની અંદર. એન્ડ અચીવ ઓબ્જેક્ટિવ ઓફ પ્લાનિંગ, અને સાથે પ્લાનિંગના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા. એના પછી છે રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થવું જોઈએ, પણ એ પણ કેવું? રેપિડ થવું જોઈએ. આનો આ જ પોઈન્ટ આપણે આગળ પણ જોઈ ગયેલા છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડિયન પ્લાનિંગ ઇઝ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ થ્રુ ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સર્વિસ સેક્ટર. એટલે કે આપણા દેશની અંદર ઇકોનોમિક ડેવલપમેન્ટ થવું જોઈએ, પણ કોની જોડે? તો એની અંદર એગ્રીકલ્ચરલ ક્ષેત્રનો પણ વિકાસ થવો જોઈએ, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોનો પણ વિકાસ થવો જોઈએ, એન્ડ સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રનો પણ વિકાસ થવો જોઈએ. ઓકે. એના પછી છે એમ્પ્લોયમેન્ટ એન્ડ રિમૂવલ ઓફ પોવર્ટી, એટલે કે જેમ એમ્પ્લોયમેન્ટ વધશે એમ ઓટોમેટિકલી ગરીબીની અંદર ઘટાડો થશે. રોજગારી મળશે તો ગરીબીમાં ઘટાડો થયેલો જોવા મળશે. ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા ઇઝ નેસેસરી ફોર ધ રિમૂવલ ઓફ સેવર પોવર્ટી એન્ડ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. ઓકે. પછી છે ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ, એટલે કે આર્થિક વિકાસ થવો જોઈએ અને સાથે સોશિયલ જસ્ટિસ એટલે કે સમાજની અંદર ન્યાય મળવો જોઈએ. વેરિયસ સ્ટેપ્સ ટેકન ઇન પ્લાનિંગ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવે છે અને સાથે સોશિયલ જસ્ટિસ માટે પણ એવું જ કરવામાં આવે છે. ઇચ પીપલ વુડ હેવ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન ધ મેટર ઓફ એજ્યુકેશન, ઓક્યુપેશન એન્ડ એક્સેટ્રા. દરેક વ્યક્તિ, પછી એ ગરીબ હોય કે પૈસાવાળો હોય, બધાને સરખી તક મળવી જોઈએ ભણવાના બાબતે, કામ કરવાના બાબતે અને બીજા અન્ય કાર્યોમાં પણ. એના પછી છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એટલે કે નાણાકીય પ્લાનિંગ. ઇન્ડિયન પ્લાનિંગ ઇન્વોલ્વ્સ અલોકેશન ઓફ ફંડ ટુ ધ વેરિયસ સેક્ટર્સ એન્ડ એક્ટિવિટી. આપણું જે ઇન્ડિયનનું પ્લાનિંગ છે એ ઇન્વોલ્વ કરે છે અલગ ફંડ્સને અલગ સેક્ટરની અંદર, અલગ કાર્યોની અંદર, રાધર દેન અચીવિંગ ધ ફિઝિકલ ટાર્ગેટ ઓફ ધ પ્લાન. એટલે કે જે ફિઝિકલ પ્લાન છે પ્લાનિંગના, એને ધ્યાનમાં રાખ્યા વગર એ અલગ સેક્ટર્સની અંદર, અલગ એક્ટિવિટીની અંદર આપણા માણસોના ફંડ્સને એલોકેટ કરવાનું પણ કાર્ય કરે છે. ઓકે. એના પછી બેલેન્સ ધ રિજનલ ડેવલપમેન્ટ, એટલે કે જે રિજનલ ડેવલપમેન્ટ છે એ પણ ખૂબ જરૂરી છે. આપણો દેશ આટલો મોટો છે, ઘણા બધા રિજન્સ આવેલા છે, બધા જ રિજનનો ઇક્વલી ડેવલપમેન્ટ થવો એ ખૂબ જરૂરી છે. અનધર સાયલેન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયાઝ 5-year પ્લાન, ઇન્ડિયાની જે પંચવર્ષીય યોજનાઓ છે એનો એક સાયલેન્ટ કેરેક્ટરિસ્ટિક આપણે આને કહી શકીએ છીએ. બરાબર. એના પછી છે રેશનલ અલોકેશન એન્ડ ઇફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, એટલે કે જે અલોકેશન કરવાનું છે અને યુટિલાઇઝેશન કરવાનું છે રિસોર્સિસનું, એ પણ રેશનલી હોવું જોઈએ. ઇન્ડિયા ઇઝ રીચ ઇન ધ નેચરલ રિસોર્સિસ. ઇન્ડિયાની અંદર અસંખ્ય અને અઢળક પ્રમાણમાં નેચરલ રિસોર્સિસ છે, કુદરતી સંસાધનો છે. ધ રિસોર્સિસ ટેન્ડ ટુ બી એન્ગેજ ઇન ધ પ્રોડક્શન, અને આ જે સ્ત્રોતો છે એનો ઉપયોગ આપણે ઉત્પાદન પાછળ કરવો જોઈએ. પછી એ વસ્તુ હોઈ શકે છે અથવા સેવાઓ પણ હોઈ શકે, જેના કારણે વિચ મેક મોર પ્રોફિટ, જેના કારણે આપણને વધારે પ્રોફિટ મળી શકે. એના પછી છે પ્રાયોરિટીઝ ઓફ ડેવલપમેન્ટ, એટલે કે ડેવલપમેન્ટ માટેની પણ જે અમુક વસ્તુઓ છે એને પ્રાયોરિટીઝ આપવામાં આવે છે. 5 years પ્લાન ઇન ઇન્ડિયા determine the priority of keeping in mind and the need of the country, એટલે કે આપણા દેશની અંદર કઈ વસ્તુની વધારે પડતી જરૂરિયાત છે એને આપણે વધુ મહત્ત્વ આપીને
એ જ વસ્તુની પાછળ પંચવર્ષીય યોજનાઓ બનાવતા જોવા મળે છે. ઓકે, આમ જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર પોપ્યુલેશનનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો આ જે પોપ્યુલેશન છે એમને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ પહોંચી વળવા માટેની ઘણી બધી બાબતો છે જેને આપણે પહેલાં પ્રાયોરિટી આપીએ છીએ. ઓકે, એના પછી છે ગાઈડેડ બાય બેઝિક ઓબ્જેક્ટિવ. One of the most important characteristics of Indian planning is that each and every plan is guided by the basic objective. એટલે કે જેટલા પણ પંચવર્ષીય યોજનાના પ્લાન છે એ બેઝિક ઓબ્જેક્ટિવ દ્વારા આગળ વધારવામાં આવે છે, વિચ આર ઓલમોસ્ટ કોમન ઇન ધ ઓલ અવર પ્લાન્સ. એટલે કે જેટલા પણ અત્યાર સુધીના પંચવર્ષીય યોજનાના પ્લાન થઈ ગયા છે બધાની અંદર બેઝિક પ્લાન ઓલમોસ્ટ સેમ જ આપણને જોવા મળશે. ઓકે, કોમન જોવા મળશે. એના પછી છે ડેમોક્રેટિક. આપણને ખબર છે કે ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. ઇન્ડિયન પ્લાનિંગ ઇઝ ટોટલી ડેમોક્રેટિક. ભારતીય પ્લાનિંગ કેવી છે? ડેમોક્રેટિક છે, લોકશાહીવાળી છે. ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયા એ આખા વર્લ્ડની અંદર સૌથી મોટી લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી છે. It has been maintained such a planning setup where every basic issue related to its 5-year plan is determined by democratically elected government. અને આપણા દેશની અંદર જે પંચવર્ષીય યોજનાઓ કરવામાં આવે છે એના માટે પણ આપણે શું કરીએ છીએ? દર 5 વર્ષે વોટિંગ કરીએ છીએ અને વોટિંગ કર્યા પછી આપણને જે તે ગવર્મેન્ટ દ્વારા એ પંચવર્ષીય યોજનામાં સુધારા વધારા થયેલા જોવા મળી શકે છે. ઓકે, એના પછી છે regulatory mechanism. Another important characteristic of Indian planning is that it is being directed by the Central Planning Commission of India. એટલે કે એનું ડાયરેક્શન કોના દ્વારા કરવામાં આવે છે? સેન્ટ્રલ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે, which plays the role of regulatory mechanism, જે રેગ્યુલેટરી મેકેનિઝમ તરીકે કાર્ય પણ કરે છે. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1 for semester number 5. For any kind of your doubts or any kind of your query, you can mail me on my ID sankalplearn@gmail.com, and you can also WhatsApp me on 8780505433. Okay, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર for question number 2. Thank you.